એ જવું તારું નોમ લઈને ફરો તો રાતમાં નથી રાખી કમીમાં તમે કોઈ વાતમાં. જોજો લે હા લે નાટકો લે હા માં હા બે જો ના બે માં બે જોડે તો જડશે તો વેલો માં પોરી જો નરિયા પોરી માં નરી જોયું પણ જોવા દે કોતી હોય ને બોલા મોટું નજર ના પડી હોય મોટું એવું કરી જો અંદર આ છોકરો મારી એમ માની એ છોકરા માર દીકરો હવા પર નવરા પડી જાય છે. ઉભી રા હેણ 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 ઉભી રા તું એ ઉભો રે ઉભો ઉભી લે પછલો હવારે સુટો બિલ દે છે બે જણા ને ના વાત વાગુ ભાઈ કરી આ હેડી હેડો કૂતરો ગયો કરી નાખી બધું. અમે તો આજે જ આયા કંકોરો ભાવતો હોય તો પછલા ગયે કે માથામાં વેલો સોપા અમે તો આજે આયા રોજ નહીં આવતો રોજ આવો છો હેડી હેડો કઈ ના આપલા ભૂંડાય સાપ કઈ ના ખેતરમાં બધું મારા ખોડીને બે કંકોળો વેણ્યો અમે તો કદી નહીં આવતો બાપા કંકોરો ભાવું છે તે આ જોજો તમે કર્યું છે તમને શરમ આવાજ લગી લાજ શરમ વગરનો બે જણો અને વેલા સુંટી નાખે છે બધા પછલાને કહી દઉં કહી દે તારા ઘેરથી ને અને કંકોરો ભાવતો હોય તો માથામાં વેલો સોપ એમના ના કહેતા અમે આ જતા રહીએ ના કહી દેવું છે પછલાને જ કેવું તારા મેર પડશે કે તમે છો ને પેજો પડ્યો છો એ એમને ના કહેતા તો બોલશે પાછા લે આજે ના ઓર હેડો અમાર ગો તો હા જતા રહીએ કેવું છે પછલાને તમે જોવો ના કહેતા નહીં ના બકે અમે નહીં આવીએ હા રો પેજો પડ્યો છે બે જણો તે વેલા સાફ કરી નાખ્યા હવારે 5 વાગે નીકળી દો છે તે શીકર લોકોને જાગતા તો કંકોરો મુઠ્ઠી વેણી ઘર ભેગો ના પછલાને જ કહી દઉં લ્યા કે ભાઈ તું સમજાઈ દે સમજાવે તો બૈરા ના આવતા રે હાલ હું તો બૈરો ખખડો કઈ ના હું તો કોણ બોલા પછલા આવો વાગુભાઈ આવો તારા ઘેર બેસો છે કોમ ધંધો તારા ઘેર છે કે નહીં કોઈ કે એટલું પેલા મારા ઘેર તો છે હાથ બેસ્યો છું હે હાથ બેસ્યો છું તે તારા બૈરાને બંધકી શીલ કેમ એમ મારા વારી કંકોરો વેણા છે ચાલ લેવા જઈ જોઈ કંકોળો વેણતી છે હું કંકોરો સાલ લેવા જઈશ કંકોરો વેણા છે અને વેલામ વેલા સાફ કરી નાખ્યા અને બધું હેતરની પથારી ઘોર કરી નાખી કલ્યા રોજ હું કહેવાનું લ્યા ઈ કેમ કંકોળો વેણા તાને કાઢ્યો આમ મારી હારી આ જોજો વાઘુભાઈ ઓને હું ના પાડું છું રોજ ના પાડું છું કે તું કંકોળો તારે ખાવો નહીં ઉલ્યા વેણું છું ઈના જોતથી વેણતી હોય તો ચાલે આ તો હગે વાલે મોકલાવે છે મોમન ઘેર મોકલાવશે ને માસીન ઘેર મોકલાવશે ને ભણિયાન ઘેર મોકલાવશે નાટક કરે છે બસ અને ઓય પાડોશીઓ ને ધરપાડે છે લાઈ લ્યો રહીભાઈ આવજો લ્યો શિલ્પા આવજો બધાને હાલ કરશે અને સાલ લેવા મોકલી હતી કંકોળો વેણવાના આવી જઈએ એ તારા ઘરનો પ્રશ્ન છે તારા સોલ્વ કરવાનો હોય બરાબર છે પછી મારી માની છો પછી હું તો હોટા મેલ્યો કંટાળ્યો તો અને જોઉં વાઘુભાઈ હું એ કંટાળ્યો જ છું આ તો મને ખબર છે મારા ઘેરથી ડુસીન તો ખાયા પડી જાય ને તો માથામાં એક બાલ નહીં મેલે અને મોટું થશે પછી ના એ તો હું કહું છું વાઘુભાઈ ચિંતા ના કરો એ સચે બાજુ કેજો એ મારા હેતરથી આમ જઈશ મરે જો ના તું કેવું પણ કેવું પડ્યું હતું ને વાઘુભાઈ મારીએ ના તાર કરી આરે કીધો ના તો ના ખાતું હોય તું ઓન ઝાપોડી નહીં તાર કરી સીધો ના થયો આરે તું તારા ઝાપો મારે હું હાડો અમરાઈ કર હા ઈ મોટો છે નહીં મારો કંદો તો બે મોકન નજર બેહાડ જ્યાં છે તો છે હારો જો નજર બેહાડ આ બાજુ કોઈ આયું નહીં લાગતું એટલે તું હું લેવા આવી તી લે હે એ તાર બાપાયા હા ચાર વાઢવા આવી તી કંકોળો વેણવા આવી તી તું 4 વાટવા જ જતી હતી ડોહા હા આ 4 વાટવા જ જઉં એટલે ભાઈ ચાર વાઢું તું ના એટલે નજર પડી કે કંકોડો લઈ લઉં કે બે દો પણ તારે હું કરવો છું કંકોળો ઘેર તો પડ્યો સાબરી ભરીને રાતનું શાક પડ્યું ખાક માર નહીં ખાવો અને મારા મોમાન તે મોકલાવું થોડો મોમાન ત્યાં મોકલાવું તારા મોમાન ખાવો હોય તો કાચી બજારમાં નહીં મળતો ગોમળન બજારમાં ઓય આપણો ઉગા તે મેં કીધું લઈ જઉં તાન થોડો 250 જેટલો એ તારા લીધે પેલા વાઘુભાઈ આયા એ વાઘુભાઈ વાળી ઉલે દેતી વેણવા છે જઈ હું તે વાઘુભાઈ સંભળાઈ ગયા કે શેડો પાડી જાય તમાર ડોશી આવી
નીકળ્યા તો એના રસ્તાથી તો વેલો જોઈ લીધો એમાં હું વળી વેલો જોઈ લીધો તો હેડો સોની મોની હેડ તું સાર ચાણે વાટે અને ચાણે રોધે હેડ આવું અડધો કલાક આમ હેડ એ માં મરી ગયો છોકરો ઉતરો ઉતરો કોણ છે બાકી જાય છોકરો ઉપર તું ઉતર કા ડોમરા ઉતરવા દે છોકરો અરે બાકી જાય ટોકો બોકો તા ચોમાવાનો જાવડીને ઉતર બેટા કંકોળો ખાવા આયા હું માના હંગાથી કંકોળો ખાવા આયા ઉતર માય લઈ આવી મને ઉતર ઉતર બોતલ મારશે ને કે પડશે તો ભાગી જાય ટોકો બોકો એ તારો ભાગ કોક હશે ને કઈડી જા ઉતર કે આગળ જા તાર વાટ લેલો ને કમો બાયડામાં મેલે તો આણી અમે વેણમાં નેકર કંકોળો ખાઓ ઘેર સાબરી ભરીને પડે એવું ખાક બાફી વસ્તીના ઝઘડા લાવો હેડો આગળ હેડ કંકોળો વેણવા નાખ જઈએ કંકોળો વેણવા સારું પણ હવે એ પેલા ને હંકાતી ઉલ્યા લઈ જોય એ હંગા થાય તો હારું હેડ કો પાપા પગલે ચાલતો હેડે જઈએ આગળ ખેતરો પેલું દાંતેડું પકડ આ વાઢવાન કરો હેડો હજી એક કે પાથરો વાઢ્યો જ નહીં તું એ ના તને કર્યું હું કંકોડો વેણવા જતી હું તારો કંકોળો હું કહું મોટું મોટું ઘાસ વાટી દઉં નહીં આમ સોની મોની હેડ આ શેઢો વાઢ ઘાસ વાટી દઉં મોટું વાટ શેઢો છેડો ચાર પાર આવશે એ પાર આવક ના આવે વાટ ઘાસ ફટફટ ચાર થઈ જાય કે ઈ પેલા મેળા આવું છું હાથે માઠેમ ના ઈ કર હું કરે પેલી બે કેવો બોખા પાડું આમ જો શીલા તોડું એમ કરું પૂરો નાખ્યો જોજો પૂરો નાખ્યો વાત સોની મને હેડ ભાવ હા હું તા જવતા ગે જવતા હાર જા સોગણ ઘેર જે ગે જવું સો એ ઘેર જાઉં ને સોનો મન બેસ પણ છોકરાને તો જવા દ્યો ચાલે એ બેસો પાજે લે આ હા સમજી ગયો બીજું દાંતડું લેતા આવ્યા તો સારું હતું નહીં ફટફટ તમે ચાર વઢાવો કંકોળો વેણવાના આવી જાય આમ ઉતા કર હું રાગ ઓમ વાઢો કોમ ઓમ લે પકડ શીખવાડવું પડશે ઉકળેલા રે તો કોપર હું આવું પેલી ઝાડ જોઈ અરે અંબુ ભોણી ફોન કરતી હતી કે મોમાં કંકોરો આવીને લઈ જો અરે હવે તો સયા નહીં કોઈ ઘેર ઘરે તો બંધ છે એ તો હમણાં આવશે બે એ ભગવાન અરે કંકોરો વેણવા જો લગભગ એવું ખૂબ કંકોળો વેણવા જો અહીં ચાર ભણા શાંતિ આવો બુન્ને ગયો તને જા બોલીએ કે ભાઈ ને આયા છે હા હું આવું હા આવું કંકોરો વેણ્યા તમે તો કેતો અંબુ કે કંકોરો ની શોખીન છે માર બુન ઝાડ ફટાફટ ઝાડ હા બે બોલાઈ આવું કંકોરો તો હારો શું કંકોરો આપણે રોજી તને કર્યું તું શાકોનું હા તો એના માટે તો અહીં આયા જ છીએ કે કંકોરો લેવા એને ફોન કર્યો તો કે મોમાં આઈને લઈ જો કેમ આમાં ભરવાનું કેમ તાણ કેમ ભરીને જવાનું હવ હા મોમાં કહું છું કોણ આયો મોમાં કહું ઘે આપો કે મોમો આયા તારે બે મોમાં આપો ગોમો અને પેલા યા બબુ કો મોમો ને આયા ઓ બે આયા એ ડોહા બાબા એ મુકે જાઓ ચાર વાટ સોની મોની ઘેર જાય વગર હેડ એ પેલા મહેમાન આયા ચા પાણી તો કરાવવા દ્યો આયા મહેમાન એ મહેમાન બેહી રહી માં મોમા ને આયા છે મોમાં બાબા કે
ના મોમોને આજે ઘેર જવું ચા ફોન કરાવવાનું એ તો બેહી રહી સોની મને 4 વાગે એ બેચો પૂછે મારું મેં મન થોડી બેરે તો હું બપોરે આવીને વાટી દઉં છું બોલાવ મોકલે મને મોમાઈ એટલે તારા મોમાં નવરાજ હોય ફટ દઈને હેડે આવું 6 મહિને આયા બિચારા છોય નવરા હોય તો તું એ જ ફોન કરીને બોલાય હું જ ફોન કર્યો તો ને તાર સમતી કહું આવો કંકોળો લેતા જો હું લેવા આયા કંકોળો શું કરું કંકોળો શું ત્યાં હાલે મુંડો હમણાં બે વેણીએ ગયા એને આટલું બધું એને વેણવાનું તો નોમ જ ના લેતી ને કા ધોકો જોયો ભઈ જા બૈરામો અરે ચા પાણી કરવા જા દે એ આ વેણવા નહીં જાવ તો ઝઘડા કરાવવા ચા પાણી કરવા તો જવા દે ઘેર મહેમાન છો તો લઈને આયા મેં એ 1000 રૂપિયા હું હાલ દઉં બજારનો જઈને લઈ લઈ એ 1000 રૂપિયા તો એરા નહીં લઈ શકતા બજારમાં તો છે હોય કેમિકલ વાળો તો અહીંથી વેણી લઈએ વેલોથી તો અડધો કલાકનો તો ઢગલો થઈ જાય ડો. પણ તારે તો આટલો બધો શોખ છે મોમાન ને મોમી ને માસી ને બધાને બોલાવાનો કંકોળો તારે ઈ વધારશું તમે પાછો બોલાય ને કર ઉડી કંકોળો થઈ ગયો કિલો 2 કિલો તો બિચારાને શાંતિ ના થાય ખાવા ના થાય આપણે એક કામ કર આપણે બેસ્યો ને બધું વેચી માર અને પછી તું તાર આખો દાડો કંકોળો વેણ વેણ કર મહિનો સીઝન હોય કંકોળોની તો મહિને સીઝન હોય કંકોળોની કી મનો જી હશે તમારે હા જોઈએ ફોન મમ્મા આવી મમ્મા મમ્મા આવો ભણી આવો મજામાં મજા આવો મજા અમુ મમ્મા હા આવો બોલો શાંતિ આવો આવો કેવું મમ્મા કયો ઘેર મોમી ને બધો મજામાં હો બધો મજા આવશે શું કરે દેવો જયો ને જયો તો એ ફેક્ટરીમાં જાય છે હા હા અને દેવો રે ને એટલા પહેલા તો ટ્રેક્ટર રાખવાનું બરાબર અને તમે સંજેવું કરો મમ્મા એ તો શૂટિંગમાં જાય ને વિડીયો ઉતારવા વાઘુબા અંગાત હા ઓવા સારું મળે છે ઓવા મને મારું કમાતો હોય એટલે થયું તાણ આ રખડા કરતો એના કરતા આખો દાડો ખાઈ ખાઈને પડ્યો રહેતો નહીં હા આવો કેમ મમ્મા બીજું શાંતિ હા લાવડો પૂછી રહ્યો હા પૂછી રહ્યો તમારા મોમાને સંજો હું કરે છે દેવો હું કરે છે જયો હું કરે છે બધું પૂછી રહ્યો હજી કોઈ પૂછવાનું બાકી છે વાત જ ચોખ્ખી તો વાત જ કરવી પડે પૂછું આમાં હું કોઈ પૂછું આમાં કે તાર પૂછવાનું છે તમે પૂછી લ્યો ગોવાજી હા બોલો તમારા ગામમાં કંકોડીઓ વેલા નહીં અલે ભાઈ કંકોડીઓના વેલા છે પણ વેણવા કોણ જાય સરપંચ ને કહેતા હોય તો વેણ ને આલું અલે સરપંચ તો ના જોય સમ ના જોઈ મત નહીં આલ્યો એટલે મત આલ્યો છે કોઈ કંકોડો વેણવા માટે મત આલ્યો છે તો પછી તને જાતિ જવું પડે આપડે જાતે કોણ જાય જાતિ વેણને આવતા હોય તો ભોણી પાણ વેણાવરાવો શરમ આવે તમને લાવડો બોલ કેટલા વેણ્યા છે વેણ જ નહીં મોમાં વેણિયા અડધો કલાકમાં કરી દો કિલો આ તો જોડો ફટાફટ અમે બેચ છેડો હવે લે હું ફટાફટ વેચે પેલી ભેંસો જોવો આટકો ઉઘાડો થઈ ગયો આટકો 1 મહિનાથી ચાલ્યું છે તમારે ભોણીએ કંકોળો કરી ચારે લાઈ નહીં આટલા બધા ગરમ ચોમ તો ગરમે થવું જમાઈ માપમાં માપમાં નહીં મારતો બોલવા જોઈશે પણ ઓછું બોલો કે મને મોમાં આ રીતે વાત કરે તમારે તો તમારા મોમાનું શું શીખે સંસ્કાર આલે આવું શું આલે આવું માપો બોલો ડોહા હારું ના લાગે લે ડમરા પટ થેલી લઈ લે કિલો કંકોડો એ હવાન કરો સોના મોનો અને ઓન ચાબા પાવો તો પા ને કે એકડવાન કરો તમે જમાઈને તો કોઈ સભ્યતા જ નહીં બોલવાની હમ બોલી છે ચાલો બોલાશે એકડવાન કરો સોના મોના અરે કોક અંગાતી આવ્યો તો થોડું તો રાખો યાર મારું ચા તો પાવો મૂકું મોમાં આપે પહેલા એ નહીં કરું પેલા કંકોડો વેણી આવજો હા હાલ જઈને આવ એ ગોવાજી તમે શરમ જેવું છે લગી રે હું કંકોળો વેણી આવજો ચાર કોણ વાટ છે તમે વાટો તમે વાટો તે વેણને આવો તમારા ગામમાં જઈને બજારમાં વેચતા તો લોટ મરું લઈ લેજો જો બજારમાં તો પેલા એવા આવી ગટર નો કોઈ નદી ન હો ચાલશે ને વધારે ટેકા નહીં કરો નકર ડોમરાના વિવામાં નહીં આવું સુખી વાત છે ચોકન નહીં આવો ડોમરાના વિવામાં નહીં આવું અરે ઝોન લઈને જ તમારા ગામમાં આપવું હોમાં બાયણે શરમ જેવું છે કે નહીં લોકો ભણ્યા બોલી રહ્યો છે જોન લઈને અવાય કર હું બોલો છો ભણિયાનું મોમેરું જ નહીં પણ બીજું હું રહો પાછા મો મેરા વગર અરે તમારા મોમેરા દોસ્તી કોઈ અમે બેહી નહીં રહીએ લે લે કેવું મોમાં જીએસ કહેવાના સંસ્કાર જ નહીં હોય અહીંયા તાણે બસ સરેલા ગોરા છે તમાર ભોણી કેટલા સંસ્કાર આલ્યા 15 વર્ષ રાશી તમારા ઘેર કેટલા સંસ્કાર આલ્યા મારા ભણી તો જેટલા સંસ્કાર છે તમારા મોય સંસ્કાર નથી. કંકોળોના સંસ્કાર આલ્યા બીજો કોઈ સંસ્કાર આલ્યા
કંકોળો જેવું એને કોઈ દેખાય પૂછજો એટલે મારા ભોની કરી વેનતી હતી કંકોરો. એ તે ઈથી જ લાવી એ બધું ઈથી જ તમે શીખવાડ્યું હું આવીએ ઓનું પૂછું તો આવીએ આવું છોટે બોલી ગયા છે બરો એટલે જોઈ લ્યો નહીં જોવું આપણો મામા તમારે સુનસામત કોઈ સાજ નહીં. હું જોવો. સંજયને મોકલજો એ તો મોકલાય કર હું મેકલ લે તો અમે વેણશું હળો હળો. બજાર હું મળું લ્યો 1000 રૂપિયા આલો નહીં લેવા અડધો કલાકનો કંકોળોનો ટપલો લઈને આવતી રહે જવા દીધી હોત તો અમારા મોમાને બિચારા રહી જાત લાઈ જા લે મોમો તાણે. બીતા પેલી પોટલી લેતાય અને પછી રોજ ફટાફટ હેડ. લેજો ઉપરાનો. જા એ ઉપડાવા ચાલે એ તો નહીં ઉપડાય એક તો હેડો તમે અરે આપણે કંકોળો હું આવું છું એ તું બેસ હેડ હેડો ભાઈ લગી છે નવરી પઈ કંકોડો મેંટો હેડો રોધીને જવું આનો શોખ છે આટલો બધો કંકોળોનો જાતે ખાતી નહીં પારકો ધરપડાવો નીકળો ઘરની બહાર હું ચારે લાવું છું ને બધું કરું જાર જો કંકોળો ઉલ્લું નહીં તારે ઘરની બહાર પગ ના મૂકતો ના ઢેસન ભાઈ ને છે તમારા લે આ તારો કંકોળો